એકવારની વાત છે. એક હરિયાળા અને સુંદર જંગલમાં અનેક પ્રાણી અને પક્ષીઓ રહેતા હતા. એ જંગલમાં એક મોર રહેતો હતો. મોર બહુ જ સુંદર હતો. તેની પાંખો રંગબેરંગી, ચમકદાર અને લાંબી હતી. જ્યારે મોર નાચતો ત્યારે આખું જંગલ એની સુંદરતા જોઈને ખુશ થઈ જતું. એ જ જંગલમાં એક પોપટ પણ રહેતો હતો. પોપટ ખૂબ જ બુદ્ધિશાળી અને મીઠો બોલતો હતો. બધા પ્રાણીઓ પોપટની વાતો સાંભળવા માટે એની પાસે આવતા. પોપટને તેની વાણી પર ગર્વ હતો અને મોરને તેની સુંદરતા પર ગર્વ હતો. પણ ધીમે ધીમે મોર અને પોપટ વચ્ચે ઈર્ષ્યા અને અહંકાર આવી ગયો. એક દિવસ મોર નદીના કિનારે પોતાની પાંખો ફેલાવીને નાચતો હતો. ત્યારે પોપટ ત્યાંથી ઉડીને આવ્યો અને બોલ્યો, "વાહ મોરભાઈ, તમે તો રોજ નવો ડાન્સ કરો છો." મોર હસીને બોલ્યો, "હા ભાઈ, મારું રૂપ જ એવું છે કે બધા મારી તરફ જ જોઈ રહે. હું જંગલનો સૌથી સુંદર પક્ષી છું." પોપટને મોરની વાત સાંભળીને થોડું ખરાબ લાગ્યું. તે બોલ્યો, "સુંદર તો તમે છો, પણ શું સૌંદર્યથી જ બધું થાય?" મોર અહંકારથી બોલ્યો, "હા, સૌંદર્ય જ બધાથી મહાન છે. મારી પાંખો જુઓ, કોઈ પાસે છે આવી?" પોપટ મનમાં બોલ્યો, "હું પણ કંઈ ઓછો નથી. હું બધાથી મીઠો બોલું છું." બીજા દિવસે પોપટ વૃક્ષ પર બેઠો હતો અને મધુર અવાજમાં વાતો કરતો હતો. એક હરણ, એક ખિસકોલી અને 2 સસલા પોપટની મજા લઈને સાંભળી રહ્યા હતા. પોપટ બોલ્યો, "જુઓ મિત્રો, હું જેવું બોલું એવું બીજું કોઈ પક્ષી બોલી શકે? મારી બોલવાની કળા સૌથી મોટી છે." એ સમયે મોર ત્યાં આવી ગયો અને મજા લઈ બોલ્યો, "હા હા પોપટભાઈ, બોલવામાં તમે સારા છો, પણ તમને જોઈને કોઈ વાહ નથી કહેતું. મારા જેવો સુંદર દેખાવ તો તમારામાં નથી." પોપટને બહુ ગુસ્સો આવ્યો. પોપટ બોલ્યો, "સુંદરતા હોય તો શું? તમે તો કોઈને સમજાવી પણ નથી શકતા. મારી જેમ કોઈને હસાવી નથી શકતા." હવે બંને વચ્ચે વાત વધી ગઈ. બંનેમાં શરત લાગી. મોર બોલ્યો, "ચાલો શરત લગાવીએ. જંગલમાં સૌથી મહાન કોણ છે?" પોપટ બોલ્યો, "હા, ચાલો, કાલે જ જંગલના બધા પ્રાણીઓ સામે નક્કી કરીએ." અને બંનેએ શરત મૂકી કે